બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનારને પરત અપાવ્યા ₹22.24 લાખ। સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માર્ચ 2025માં થયેલી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનનાર લોકોને કુલ ₹22.34 લાખ પરત આપવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના વિવિધ ગામોના 71 લોકો સાથે કુલ 39.52 લાખની છેતરપિંડી થઈ હતી, જેમાંથી બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે 56% રકમ એટલે કે ₹22.34 લાખ ભોગ બનનાર અરજદારોને પરત અપાવી છે। જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમની રકમના ચેક સોંપવામાં આવ્યા હતા। ભોગ બનનારાઓએ પોતાની રકમ પરત મળતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસનો આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવતા સંતોષ વ્યક્ત કર્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ જાતના છેતરપિંડીના કિસ્સામાં સાવચેત રહેવું। બેંક ક્યારેય ઓટીપી કે પિન માંગતી નથી અને કોઈ પણ શંકાસ્પદ લિંક મોકલતી નથી, તેથી જો કોઈ શંકાસ્પદ સંદેશ કે કોલ આવે તો તરત જ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવી। ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। મકવાણા દશરથસિંહ ભાવુભા, મારા દીકરાનું ફ્રોડ થયું હતું અને ઓલા ફોટા અપલોડ કરી, ખોટા ફોટા અપલોડ કરી અને અલગ અલગ ક્લિપથી પૈસાની માગણી કરી અને પૈસા ખાતામાં લીધેલા છે। 11 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે। એમાંથી કોર્ટનો 5 લાખનો ઓર્ડર આવી ગયો છે, એમાંથી 1,67,000 આવ્યા છે અને હજી ધીરે ધીરે આવે છે। એવી રીતના સાયબર ક્રાઇમની મદદથી પૈસા જેમ જેમ ઓલું મોકલે છે એમ પૈસા પાછા આવે છે મારે। બસ હું તો એવું કહું છું, બે બોલાય નહીં, બાકી નહીં ખબર ન પડતી ને અત્યારે એન્ડ્રોઈડ ફોન લીધા જેવો જ નથી, વાપરા જેવો જ નથી, હું એવું બોલું છું, બરાબર। અને સાયબર ક્રાઇમની પોલીસના હિસાબે બહુ સારો સપોર્ટ છે અને પૈસા પાછા ધારા બાર ટૂંકમાં વ્યવસ્થિત મળતા જાય છે એમ। મારું નામ ચૌહાણ નાનજીભાઈ મેરામભાઈ, નોકરી બોટાદ પોલીસ કંટ્રોલ રૂમ। મારું ફ્રોડ છે 1,98,000 રૂપિયાનું થયેલું અને મને પૂરેપૂરા પૈસા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મદદથી મને પૂરેપૂરા પૈસા 1,98,000 રૂપિયા પાછા મળી ગયેલ છે। મેં ઈમાર્ટ જે એક એપ્લિકેશન છે આપણે ઇન્ડિયા માર્ટ, એમાંથી મેં સર્ચ કરેલું, એટલે એમાંથી મેં અમૃતસર જે પંજાબ છે ત્યાં એક ચોપડા બનાવવાનું મશીન મેં મગાવેલું, પણ એ લોકો પછી ફરીવાર મારો કોલ છે રિસીવ કરેલ નહીં, પછી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરેલી ઓનલાઈન। જી, બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અહીંયા એસપી કચેરી ખાતે જ કાર્યરત છે અને આ માર્ચ મહિનાની વાત કરું તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટોટલ 71 નાગરિકો છે કે જેમની સાથે આ રીતે જુદી જુદી ટેકનિકથી સાયબર ફ્રોડ થયું અને એમાં કુલ 39,50,000 જેવી રકમ એ લોકોએ ગુમાવી હતી। એમાંથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ 71 અરજદારોને સાયબર ક્રાઇમ હેઠળ ગયેલા રકમ પરત અપાવવામાં આવી છે અને રકમની વાત કરું તો 22,34,000 એટલે ગયેલ રકમના લગભગ 56% જેવી રકમ અરજદારોને પરત આપવામાં આવી છે। અલગ અલગ મેથડની વાત કરીએ તો ઘણી વખત ઇન્ડિયા માર્ટ જેવી કોઈ એપ હોય, એપનો યુઝ કરે અથવા તો કોઈ ખોટી લિંક મોકલવામાં આવે। ઘણી વખત જે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અહીંયા સારવાર માટે શહેરી વિસ્તારમાં આવતા હોય તો એમને પૈસાની જરૂર હોય, એવા સંજોગોમાં એ જ સમયે એમને આવી લિંક આપવામાં આવે કે તમને આ લિંક ઉપર ક્લિક કરવાથી ઝડપથી પૈસા મળી જાય, તો એવા અરજદારોને પણ અમે જો તુરત જ અમારો સંપર્ક કરે તો અમે તાત્કાલિક એના પર એક્શન કરી અને રકમ પરત અપાવતા હોઈએ છીએ। બોટાદ જિલ્લાની પબ્લિકને મારી આપના થ્રુ પણ ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ફ્રોડ હેઠળ લાલચમાં આવવું નહીં। તમારો કોઈ બેંક દ્વારા આવી રીતે ઓટીપી કે પિન માંગવામાં આવતો નથી અથવા તો આવી કોઈ લિંક પણ મોકલવામાં નથી આવતી, એટલે કોઈ પણ વસ્તુ એવી કે જેની અંદર તમને સહેજ પણ શંકા પડે તો તુરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદનો સંપર્ક કરે અથવા તો 1930 ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો છો। છેલ્લા માર્ચ મહિનાના જોઈએ તો બોટાદ મોટાભાગના બોટાદના છે, પછી આજુબાજુના ગામ જેવા કે પાળિયાદ છે, ભદ્રાવડી, ભંડારિયા, રાણપુર, ટૂંકમાં નજીકનો જે ગ્રામ્ય વિસ્તાર છે, હળદળના છે, અમુક ઢસાના છે, ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકો આવી બધી બાબતોમાં ફસાતા હોય છે। જે સાયબર ક્રાઇમ કરે છે એ લોકો અલગ અલગ ટેકનિક અપનાવતા હોય છે, જે રૂટીનમાં જનરલી લોકો એમાં આવી જાય કે તમારા એટીએમ ને લગતો કે બેંક ને લગતો કોઈ પિન આવ્યો અથવા તો જેમ મેં કીધું એમ તમારે
કોઈ પર્સનલ લોનની જરૂર હોય અથવા તો તમારે કોઈ દવાખાનાના કામે પૈસાની જરૂર હોય, એ જ સમયે તમને આવી લિંક દ્વારા ઓફર કરવામાં આવે કે તમે આ એપમાં જોડાવ અથવા તો આ શેર બજારના પેલામાં રોકાણ કરો તો તમને જલ્દી ફાયદો થશે. એવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવી અને સાયબર ફ્રોડ આચરતા હોય.